લિટલ ફ્લાવર સ્કૂલમાં વિદ્યાર્થી સાથે મારપીટનો આક્ષેપ, શિક્ષક સામે વાલીઓનો રોષ। વડોદરા શહેરની સિદ્ધનાથ તળાવ રોડ પર આવેલી લિટલ ફ્લાવર સ્કૂલમાં શિક્ષકના વર્તનને લઈને ગંભીર વિવાદ સામે આવ્યા છે। એક વિદ્યાર્થી સાથે શિક્ષકે મારપીટ કરી હોવાનો આક્ષેપ બાદ વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે। સમગ્ર મામલો નવાપુરા પોલીસ મથકે પહોંચતા પોલીસે તપાસ શરૂ કરી છે। મળતી માહિતી મુજબ શિક્ષકના જન્મદિવસ નિમિત્તે એક વિદ્યાર્થીએ તેમને હેપી બર્થડે કહી શુભેચ્છા પાઠવી હતી। પરિવારજનોના આક્ષેપ અનુસાર આ વાતથી શિક્ષક ઉશ્કેરાઈ ગયા અને વિદ્યાર્થીને વર્ગખંડની બહાર લઈ જઈ તેને લાફા માર્યા હતા। મારપીટમાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં વાલીઓ મોટી સંખ્યામાં નવાપુરા પોલીસ મથકે પહોંચ્યા અને જવાબદાર શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને નવાપુરા પોલીસ સ્કૂલમાં પહોંચી હતી। પોલીસે પ્રાથમિક માહિતી મેળવી સંબંધિત શિક્ષકને પૂછપરછ માટે પોલીસ મથકે લઈ જઈ સમગ્ર મામલે તપાસ શરૂ કરી। આ ઘટનાને લઈને સ્કૂલના સંચાલન સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। વાલીઓએ વિદ્યાર્થીઓની સુરક્ષા અને શૈક્ષણિક સંસ્થામાં શિક્ષકોના વર્તન અંગે ચિંતા વ્યક્ત કરી છે। હાલ નવાપુરા પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।